હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આખું વરસ વટાણા કઈ રીતે સ્ટોર કરી શકાય ને એ જોઈશું. જેમાં વટાણા બિલકુલ પણ કડચલી વગરના તૈયાર થશે, સાથે તેનો કલર પણ નહીં બદલાય અને વટાણામાં વાસ પણ નહીં આવે. તો માત્ર એક બે વાતનું ધ્યાન રાખીએ ને તો આખું વરસ વટાણા એકદમ સરસ ફ્રેશ રહે અને જ્યારે તમારે વટાણા યુઝ કરવા હોય ત્યારે તમે ફ્રીઝરમાંથી કાઢી કોઈ પણ રેસીપીમાં ડાયરેક્ટ વટાણા યુઝ કરી શકો ને એ રીતે આજે આપણે આ વટાણા સ્ટોર કરવાના છીએ. તો એના માટે અહીં મેં 1 કિલો વટાણા લઈ તેને ફોલી લીધા છે. અને એક વાતનું ધ્યાન રાખવાનું, જ્યારે પણ આપણે સ્ટોર કરવા માટે વટાણા લાવતા હોઈએ તો જ્યારે લાવીએ એ જ દિવસે તેની સ્ટોર કરવાની પ્રોસેસ કરી દેવાની, તો વટાણા આખું વરસ સરસ એવા ને એવા રહેશે. હવે અહીં મેં 1 કિલો વટાણા લીધા છે, તો તેની સામે એક મોટા વાસણમાં 2 લીટર જેટલું પાણી લીધું છે. પાણીને એકદમ સરસ પહેલાં ઉકળવા દેવાનું છે. પાણી ઉકળી જાય એ પછી તેમાં 1 મોટી ચમચી મીઠું અને 1 ચમચી ખાંડ નાખીશું. ખાંડ નાખવાથી વટાણાનો કલર એકદમ સરસ ગ્રીન આવી જશે. હવે ખાંડ થોડી ઓગળે એ માટે થોડું પાણીને મિક્સ કરી દઈશું. એ પછી તેમાં ધોઈને રાખેલા 1 કિલો જે વટાણા હતા એ એડ કરી દઈશું. તો હજુ પણ માર્કેટમાં વટાણા મળી રહ્યા છે, એટલે લાવીને આખા વરસ માટે સ્ટોર કરી દેશો ને તો પછી વરસ દરમિયાન ગમે ત્યારે તમારે વટાણામાંથી કંઈ પણ બનાવવું હોય ને તો બહારથી મોંઘા ભાવના વટાણા લાવવાની જરૂર નહીં પડે. હવે થોડું મિક્સ કરીને 8 થી 10 મિનિટ વટાણાને કૂક કરવાના છે. અહીં આપણે વટાણા પૂરેપૂરા કૂક કરી દેવાના છે, એટલે આપણે જ્યારે પણ કોઈ પણ રેસીપીમાં વટાણા એડ કરીએ ને તો પછી તેની કૂકિંગ પ્રોસેસ કંઈ ના કરવી પડે. અત્યારે તમે જોઈ શકો છો કે એકદમ સરસ વટાણા બફાઈ ગયા છે. આટલા બફાઈ એ પછી ગેસની ફ્લેમ બંધ કરીશું અને તરત જ વટાણાને ગાળી લેવાના છે. વટાણા ગાળીને તરત વટાણાને એકદમ ઠંડા પાણીમાં એડ કરી દઈશું. આવું કરવાથી વટાણાનો કલર પણ સરસ રહેશે અને વટાણામાં જે કડચલી પડી જાય છે એ પણ નહીં થાય અને વટાણા અંદરથી એકદમ સરસ ઠંડા થઈ જશે, જેના લીધે આખું વરસ પછી વટાણા સરસ એવા ને એવા જ રહેશે. તો આ રીતે એકદમ ઠંડા બરફવાળા પાણીમાં વટાણા એડ કર્યા પછી તેને અડધી કલાક રહેવા દેવાના છે. અત્યારે તમે જોઈ શકો છો વટાણામાં કડચલી છે, પરંતુ અડધી કલાક વટાણાને પાણીમાં પલાળી રાખ્યા પછી વટાણા એકદમ સરસ ફરીવાર ફૂલી ગયા છે અને તેના પર બિલકુલ પણ કડચલી નથી રહી. અને આ રીતે કરવાથી વટાણા અંદર સુધી સરસ ઠંડા થઈ જતા હોય છે. તેનો કલર પણ એકદમ સરસ મેન્ટેન રહેશે અને વટાણા આખું વરસ એવા ને એવા જ રહેશે. આપણે જે બહારથી ફ્રોઝન વટાણા લાવીએ ને એવા જ વટાણા આપણે ઘરે તૈયાર કરી શકીએ છીએ. જો તમે આ રીતે બનાવશો તો આખું વરસ તમારા વટાણા સરસ રહેશે. હવે ઠંડા પાણીમાંથી પણ વટાણાને નીતારીને આ રીતે કોટનના કપડા પર લઈ વટાણા થોડા લૂછી લેવાના છે. તો વટાણા ઉપરથી થોડા કોરા થઈને એ રીતે લૂછી લેવાના. આવું કરીએ ને એટલે જ્યારે પણ આપણે ફ્રીઝરમાં વટાણા મૂકીએ સ્ટોર કરવા માટે ત્યારે વટાણા પર બહુ જ ઓછો બરફ જામશે અને જો બરફ ઓછો જામેલો હોય ને તો તમે સરળતાથી વટાણા તેમાંથી કાઢી શકો છો. ક્યારેક બહુ જ બરફ જામી જાય તો વટાણાને કાઢવામાં થોડી મુશ્કેલી થતી હોય છે. તો આ રીતે કોરા કરેલા હોય તો તમને વટાણા યુઝ કરવામાં સરળતા રહે. એ પછી મેં વટાણાના એકદમ ઝીણા દાણા હોય ને એ અલગ કરી લીધા છે અને અત્યારે તમે જોઈ શકો છો હાથમાં લઈએ ને તો બિલકુલ પાણી નથી આવી રહ્યું, એ રીતે વટાણા કોરા કર્યા છે. હવે વટાણાને ઝીપલોક બેગમાં કે આ રીતે કોઈ ડબ્બામાં ભરીને તમે 1 વર્ષ ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. તમે નાના નાના પોર્શનમાં ભરો ને એટલે વટાણા આખું વરસ સારા રહે. જ્યારે પણ યુઝ કરવા હોય
ત્યારે થોડા વટાણા કાઢી તરત જ ડબ્બો ફ્રીઝરમાં મૂકી દેવાનો, એટલે વટાણા ખરાબ ના થાય. અને જો ઘરે લાઇટ વધારે પ્રમાણમાં જતી હોય તો કોઈ પણ વસ્તુ સ્ટોર નહીં કરવાની, એ ફ્રીઝરમાં ખરાબ થઈ જતી હોય છે. તો આજની આ વટાણા સ્ટોર કરવાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો.